આજે સવારે મને એક ફોન આવ્યો. બેટા, અમારી સામેવાળા નારણ દાદાના ઘરમાં 2 દિવસથી કંઈ ખાવાનું નથી. ફોન આવતા જ મેં મારું બધું કામ મૂકી તરત જ રાશન કીટ ભરી અને નીકળી ગઈ દાદાને મળવા. દાદાના ઘર સુધી પહોંચતો રસ્તો ઉબડ ખાબડ અને સામાન્ય લોકોને પણ ચાલવામાં સંભાળવું પડે એવો હતો. એમાં નારણ દાદા પોતાની લાકડી સાથે ધ્રુજતા પગે કેમ ઘરે પહોંચતા હશે? ગલી પસાર થઈ ત્યાં નજર ગઈ દાદા પર, જેઓ દરવાજા પાસે બેઠા હતા. આંખોમાં કંઈક મૌન જેવું લાગ્યું, પરંતુ મોં પર હાસ્ય. મને જોઈને દાદાએ કહ્યું, આજે જ તો મેં તને યાદ કરી હતી અને તું આવી ગઈ. એક દયાળુ બાળકે સામાન લાવવામાં મદદ કરી અને જ્યારે મેં તેને થેન્ક યુ કહ્યું ત્યારે તેણે કહ્યું કે તમારા વિડીયો જોઈને હું પણ મારાથી બનતી સેવા કરું છું. નારણ દાદાને રાશન કીટ આપી ત્યારે તેમણે કહ્યું કે એવું લાગ્યું કે જાણે રોટલી નહીં પણ કોઈ આશીર્વાદ આપી ગયું હોય. પાછલી વખત તું દવા આપી ગઈ હતી ને, હવે તે ખતમ થઈ ગઈ છે. મારું સ્મિત ઊંડાણથી ઉગવા લાગ્યું, કેમ કે મને ખબર હતી જેથી હું દવા લઈને જ આવી હતી. દાદાને દવા આપીને મેં કહ્યું, દાદા, તમારું દર્દ તો અમે નહીં લઈ શકીએ પણ દર્દમાં સાથ જરૂર આપી શકશું. મારા પગ જે હજી દોડવા ઈચ્છે છે અને દાદાના પગ જે જીવનની દોડમાંથી શાંતિ શોધી બેઠા છે. મેં ધીમેથી તેમનો હાથ પકડીને તેમાં જીવનની પીડાઓનો મરહમ મૂક્યો. દાદાએ અચરજથી ગણ્યા અને મારી સામે જોઈને બોલ્યા, હવે તું કશું લાવતી નહીં હો, બસ તું મને મળતી રહેજે. તને મળું ત્યારે ભૂખ પણ ભૂલી જવાય છે. ત્યારે લાગ્યું કે હા, હસતો ચહેરો એ જ સાચો રોટલો છે. એમની અંતરની આંખો ભીની હતી પણ મુખ પર સુનહેરું હાસ્ય. જતા જતા તેમણે કહ્યું, તને મળીને ભૂખ જ નહીં, દુઃખ પણ ભૂલી જવાય છે.